तो विद्यार्थी मित्रों लास्ट लेक्चर के अंदर आपने જોયું કે ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ બરાબર એના વિશે વૈજ્ઞાનિક હતા એક વૈજ્ઞાનિક છે બીજું નામ છે મેસલસન અને બીજો વૈજ્ઞાનિક છે જેનું નામ છે ફ્રેન્કેનસ્ટાઇન બરાબર આ બે વૈજ્ઞાનિકોએ એક પદ્ધતિ આપી હતી અને એક પ્રયોગ કર્યો હતો અને એના પરથી આપણે જાણ્યું હતું કે ડીએનએ જે છે તે કઈ રીતે સ્વયંજનન કરે છે બરાબર तो ये एक्सपेरिमेंट जो હતો હવે આજે આપણે જોવાનું છે કે આજે ડીએનએ જે છે સ્વયંજનનની ક્રિયા કરે છે તો એની અંદર કઈ રીતે તે ક્રિયા થાય છે બરાબર તો એ આખી બધી કાર્યપ્રણાલી અને તેમાં કયા કયા ઉત્સેચકો ભાગ ભજવે છે તેના વિશે જોવાનું છે બરાબર તો સામાન્ય રીતે ડીએનએના સ્વયંજનનની અંદર શું થાય તો આપણે આગળ જોયું કે માની લો આ એક ડીએનએ અણુ છે બરાબર તો એ ડીએનએના અણુમાંથી શું થશે એક ડીએનએની અંદરથી બીજા બે आ रीते नवा 12 डीएनए बनશે बराबर क्या लखीए 12 डीएनए अथवा नवा डीएनए बराबर है आ कई प्रक्रिया है तो स्वयंजनननी प्रक्रिया ओके चलो ત્યારબાદ હવે આજે સ્વયંજનનની પ્રક્રિયા થાય છે બરાબર એ પ્રક્રિયા કેવી છે તો અર્ધરુધિકરણ आज अर्धरुधिकरण जे छे ए आपणे लास्ट लेक्चर ની અંદર જે પ્રયોગ જોયો મેસલસન એસ્ટલના એના દ્વારા એમણે નથી મતલબમાં જણાવ્યું કે ડીએનએ જે એકમાંથી બે બને છે બરાબર એ કયા પ્રકારે બને છે તો अर्धरुधिकरण प्रकार अर्धरुधिकरणનો મતલબ શું થાય કે એક ડીએનએ માંથી જ્યારે બે નવા ડીએનએ બનશે તો એ બંનેની અંદર એક એક શૃંખલા જે છે એ બંને કેવી હશે पितृ श्रृंखला हशे केम कारण के आ डीएनए जे छे बे श्रृंखलाओ छे तो बंने शुं थशे छूटी पड़शे बराबर अने एक श्रृंखला जे छे ते पोताना जेवी बीजी सामे शुं करशे पूरक श्रृंखलानुं निर्माण करशे बराबर तो एने कहेवामां એટલા માટે બંનેની અંદર एक एक श्रृंखला कई छे पितृ श्रृंखला रहेली छे એટલા માટે એને કહેવામાં આવે છે अर्धरुधिकरण बराबर तो आ થઈ સ્વયંજનનની આખી ક્રિયા બરાબર હવે આપણે જોઈએ કે તેની અંદર તેની કાર્યપ્રણાલી અને તેના ઉત્સેચકો સૌથી પહેલા આપણે જોવાનું છે તેના ઉત્સેચકો પછી એની આપણે કાર્યપ્રણાલી જોઈએ તો ઉત્સેચકોની વાત કરીએ સૌથી પહેલા આપણે તેના ઉપયોગમાં લેવાતા ઉત્સેચકો ઉત્સેચકો વિશે જોઈએ તો સૌથી પહેલો જે તેની અંદર ઉત્સેચક આવે છે એ ઉત્સેચકનું નામ છે डीएनए आधारित डीएनए पॉलीमरेज ओके डीएनए आधारित डीएनए पॉलीमरेज चलो आ उत्सेचक जे छे तेनुं कार्य शुं छे तो ते स्वयंजनन क्रियानी अंदर जे एक डीएनए ની અંદરથી બે શ્રૃંખલાઓ જે છૂટી પડે ઉદાહરણ તરીકે માની લો કે આ આપણી મૂળ ડીએનએ છે આ શું છે મૂળ ડીએનએ છે અને આ એની બે શ્રૃંખલાઓ છે बराबर અને એ શ્રૃંખલાઓની ઉપર અહીંયા નાઇટ્રોજન બેઝ આવેલો છે રાઈટ માની લો અહીંયા આપણે A T C G આ પ્રકારે તેનું શું છે એની ઉપર નાઇટ્રોજન બેઝ આવેલા છે તો એની સામેની શ્રૃંખલા જે પૂરક શ્રૃંખલા જે હશે અહીંયા બરાબર તો એની સામે શું આપેલું છે એની સામે અહીંયા T ની સામે A C ની સામે G ની સામે C ओके तो आ जे છે તે પિતૃ ડીએનએ ની પિતૃ શ્રૃંખલાઓ છે ઓકે ચાલો એમાંથી શું થશે તો જ્યારે સ્વયંજનન થશે ત્યારે આ બંને શ્રૃંખલાઓ છૂટી પડશે જે પડશે છૂટી પડશે બરાબર એ બીજાથી દૂર એટલે કે આ જે હાઇડ્રોજન બંધ જોડાયેલી છે બરાબર બંને નાઇટ્રોજન બેઝ વચ્ચે શું જોડાયેલા છે હાઇડ્રોજન બોન્ડ વચ્ચે બંને નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે તો હવે બંને શ્રૃંખલાઓ જે છે તે એકબીજાથી છૂટી પડશે દૂર જશે બરાબર તો આ ઉપરની શ્રૃંખલા અહીંયા અને નીચેની શ્રૃંખલા આપણે અહીંયા દર્શાવીએ બરાબર છે ચાલો આ જે બે શ્રૃંખલાઓ છૂટી પડી છે બરાબર એ બંને શ્રૃંખલાઓ ને કહેવામાં આવે છે ટેમ્પલેટ શ્રૃંખલા શું કહેવામાં આવે છે ટેમ્પલેટ એ નામ લખીએ ટેમ્પલેટ શ્રૃંખલા આ પણ આપણો ટેમ્પલેટ શ્રૃંખલા હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ન્યુક્લિયોટાઇડની માહિતી મેળવી હતી ત્યારે આપણે જોયું હતું કે જે મેન્ડલ શર્કરાની અંદર આપણે જોયું કે 5 કાર્બનની રચના હતી તેની અંદર આપણે જોયું કે છેડાઓ જોયેલા હતા
બરાબર ડીએનએ ના છેડા તો એક તરફ જો પાંચમા કાર્બનનો છેડો હોય તો બીજી તરફ કયો હશે ત્રીજા કાર્બનનો છેડો બરાબર છે તો અહીંયા આપણે જોઈએ આ છેડો 5 એન્ડ આ છેડો કયો 3 એન્ડ નીચેના ભાગે એનાથી ઉલટો હશે અહીંયા કયો હશે 5 એન્ડ અહીંયા કયો હશે 3 એન્ડ બરાબર એવી રીતે અહીંયા આ ઉપરની સંખ્યા છે અહીંયા 5 એન્ડ 3 એન્ડ અહીંયા આવશે આ 5 એન્ડ અહીંયા કયો આવશે 3 એન્ડ ઓકે ચાલો આ બંને શું છે ટેમ્પલેટ શૃંખલા છે બરાબર હવે આ ટેમ્પલેટ શૃંખલા શું કરશે તો તેની સામે બીજી પૂરક શૃંખલા બનાવશે તો આ જે પૂરક શૃંખલા જે બનાવે એ કયો મતલબ ઉત્સેચક કરે તો આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે તે આની આ જે ટેમ્પલેટ શૃંખલા રહેલી છે આપણી બરાબર તેના આધારે તેની બીજી નવી શૃંખલા જે બનાવે છે કોણ ડીએનએ પોલિમરેઝ બરાબર એટલા માટે ડીએનએ પોલિમરેઝ જે છે તે શું કરશે કે આ ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરે બરાબર દાખલા તરીકે અહીંયા ટેમ્પલેટ શૃંખલા 5 છે પેલી છે તેની ઉપર કયા કયા નાઇટ્રોજન બેઝ છે A T C G બરાબર અહીંયા લખીએ A T C અને G આ ડીએનએ પોલિમરેઝ શું કરશે તો આ જે ટેમ્પલેટ શૃંખલા છે તેનો ઉપયોગ કરે ઓકે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી નવી પૂરક શૃંખલા બનાવે છે બરાબર એટલે આ ટેમ્પલેટ શૃંખલાની ઉપર જે માહિતી રહેલી છે તે માહિતીનો ઉપયોગ કરીને નવી બીજી પૂરક શૃંખલા બનાવશે બરાબર અને એ પૂરક શૃંખલાની ઉપર શું થશે આ આયોડિન છે તેની સામે શું આવશે અહીંયા થાઇમિન આવશે થાઇમિનની સામે એડેનિન આવશે સાયટોસિનની સામે ગ્વાનિન આવશે ગ્વાનિનની સામે સાયટોસિન બરાબર તો આ જે નવી શૃંખલા બનાવે છે બરાબર કોના આધારે ટેમ્પલેટ શૃંખલાના આધારે તે કોણ બનાવે છે ડીએનએ પોલિમરેઝ અને આ જે છે તેનો છેડો કયો હશે 5 into 3 બરાબર 5 to 3 એટલે હંમેશા જ્યારે પણ કોઈ પણ નવી શૃંખલા બને તો એ કયા ક્રમમાં બનશે તો એ હંમેશા 5 to 3 તરફ બને છે બરાબર એટલે આ તરફથી બનવાની શરૂઆત થાય અને ધીમે ધીમે ક્યાં આવે છે આગળની તરફ આવે છે તો 5 to 3 હવે નીચેની શૃંખલા જોઈએ બરાબર બીજી શૃંખલા એની ઉપર કઈ માહિતી રહેલી છે તો TAGC અહીંયા લખીએ TAGC બરાબર આ ટેમ્પલેટ શૃંખલા છે તો આ ડીએનએ પોલિમરેઝ શું કરશે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરીને શું બનાવશે બીજી એક શૃંખલા બનાવે છે બરાબર હવે એ શૃંખલા અહીંયાથી બને 3 ની સામે હંમેશા 5 આવશે પાંચમો છેડો તો આ જગ્યાએ બનાવશે બરાબર અને એની ઉપર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ જે છે તે કયો હશે A T અહીંયા C અને અહીંયા G બરાબર તો આ પ્રકારે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરીને એ શું કરશે નવી પૂરક શૃંખલા બનાવે છે બરાબર એટલા માટે આજે ડીએનએ પોલિમરેઝ જે છે બરાબર તો એ ડીએનએ પોલિમરેઝ શું કરશે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી નવી પૂરક શૃંખલા બનાવે છે બરાબર હવે એ પૂરક શૃંખલાની અંદર શું કરે તો ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ને ઉમેરો કરે બરાબર એટલે આ શું છે આ પૂરક શૃંખલા હતી આ જે છે આપણે ટેમ્પલેટ શૃંખલા હતી એની સામે આ ન્યુક્લિયોટાઇડ જે છે બરાબર તેને ગોઠવે અને કયા ન્યુક્લિયોટાઇડ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ છે બરાબર એટલે કે આ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ બરાબર તો ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ને આ ગોઠવે છે અને આ વચ્ચે શું બનાવે છે હાઇડ્રોજન બંધ બનાવે છે બરાબર તો આ જે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરીને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનો ઉમેરો કરે બરાબર એને કહેવામાં આવે છે બહુલીકરણ શું કહેવામાં આવે ધ્યાન રાખજો આપણે ચોપડીમાં આપેલું છે બહુલીકરણ શબ્દ તમને આપ્યો છે બરાબર ચાલો બહુલીકરણનો મતલબ શું થશે તો આ જે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે અહીંયા બરાબર એને કહેવામાં આવે છે બહુલીકરણ ઓકે તો પહેલો આપણો ઉત્સેચક કયો છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ તો એ શું કરશે કે આ જે ડીએનએ ની જે બંને શૃંખલાઓ છે બરાબર એ બંને શૃંખલાઓ જ્યારે સ્વયંજનન કરશે તો ટેમ્પલેટ તરીકે વર્તે અને ટેમ્પલેટ તરીકે જે વર્તે બરાબર આ શૃંખલા તેનો ઉપયોગ કરીને નવી પૂરક શૃંખલા બનાવે અને પૂરક શૃંખલા કઈ રીતે બનાવશે તો ડીઓક્સી ન્યુક્લિયોટાઇડને શું કરશે બહુલીકરણ કરશે બહુલીકરણ એટલે કે નવા ન્યુક્લિયોટાઇડનો ઉમેરો કરે છે તો આ પહેલો ઉત્સેચક છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ચાલો પહેલો આપણે ઉત્સેચક જોયું હવે આપણે બીજા નંબરનો ઉત્સેચક જોવાનું છે એ બીજા નંબરનો જે ઉત્સેચક છે
તેનું નામ છે ડીએનએ હેલિકેઝ. યાદ રાખજો, પહેલું હતું ડીએનએ. ડીએનએ કયું હતું? પહેલું હતું ડીએનએ પોલિમરેઝ અને બીજું છે ડીએનએ હેલિકેઝ. બરાબર. ચાલો, હેલિકેઝ કાર્ય જે કરે છે તે કઈ રીતે કરે? તો આપણે જોયું કે ડીએનએ ની બે શૃંખલાઓ છૂટી પડે. બરાબર. એ બે શૃંખલાઓ છૂટી કઈ રીતે પડે? એ આપોઆપ તો નહીં પડે. બરાબર. એના માટે એક ઉત્સેચક હોય છે જેનું નામ છે ડીએનએ હેલિકેઝ. બરાબર. સામાન્ય રીતે ડીએનએ જે છે તે આ રીતે કુંડલમય રચના હોય છે. શું હોય છે? કુંડલમય. પરંતુ આ જે કુંડલમય એટલે કે આ પ્રકારે જોડાયેલી હોય છે, તો એને ખોલવાનું એટલે કે સીધી કરવા, રેખામાં લાવવા માટે આ ઉત્સેચક કાર્ય કરે. કઈ રીતે કરશે? માની લો કે આપણે આ ખંડનું સ્વયંજનન કરવું છે. બરાબર. અને એ પણ કઈ થાય છે, ખાસ આખું ડીએનએ હોય લાંબુ, તેની અંદર સ્વયંજનન માટેનું એક સ્થાન હોય છે. બરાબર. એવું નહીં કે ગમે ત્યારે મતલબમાં આગળ સ્ટાર્ટ થાય કે પાછળ એવું નહીં, કોઈ પણ એક ચોક્કસ સ્થાન હોય છે કે તે જગ્યાએથી ડીએનએનું સ્વયંજનનની શરૂઆત થાય છે. એ જગ્યાને કહેવામાં આવે છે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. માની લો કે આ ડીએનએ ની અંદર આ સ્થાન એવું છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, એટલા માટે આને કહેવામાં આવે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. બરાબર. માની લો કે અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થાય, તો ડીએનએ હેલિકેઝ શું કરશે કે આ જે ડીએનએ જે છે આપણું, બરાબર, એ કેવું છે? કુંડલમય છે. બરાબર. એટલે કે વિટળાયેલું છે એકબીજા સાથે બંને શૃંખલાઓ. તો એને શું કરશે? એ આ રીતે ખોલી કાઢશે. માની લો કે આપણું આ ડીએનએ છે. બરાબર. આ પ્રકારે ડીએનએ છે. આગળ થોડું કુંડલ નહીં બનશે, એ શું કરશે? આગળથી એને ખુલ્લું કરી નાખશે આ રીતે. બરાબર. આ રીતે ખુલ્લું કરી નાખે. માની લો કે આટલું સ્વયંજનન કોણ છે? આટલું ખુલ્લું કરી નાખે અને ફરીથી પાછું કેવું હોય છે આ. બરાબર. તો આ જે ખુલ્લું કરે છે, બરાબર, એટલે કે આ જે હેલિકેઝ જે છે તે કુંડલમય રચનાને શું કરે? ખોલી કાઢે છે. બરાબર. એટલે કે શું કરશે કે કુંડલમય રચનાને રેખીય રચનામાં રૂપાંતરિત થાય છે. બરાબર. આ રેખીય રચનામાં રૂપાંતરિત કરે. એ રૂપાંતરિત કઈ રીતે કરશે? તો આપણે જાણીએ છીએ કે બે શૃંખલાઓ વચ્ચે જે ન્યુક્લિયોટાઇડ મતલબ આ નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે, તેના વડે જોડાયેલા છે, હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે. આ હેલિકેઝ શું કરશે કે એ હાઇડ્રોજન બંધને શું કરે છે? મતલબ આ એને તોડે છે. બરાબર. હાઇડ્રોજન બંધને શું કરે? તોડી નાખે છે. અને તોડી નાખવાના કારણે કેવા થઈ જશે? બંને શૃંખલાઓ કેવી થશે? ખુલ્લી થઈ જશે. બરાબર. એટલે કે આ બંને રેખીય આવી જશે. એટલે કેવી હતી? કુંડલ હતી, હવે કઈ બની જશે? રેખીય બની જાય છે અને એકબીજાથી થોડી દૂર થઈ જાય છે. એટલે કે આ જે હાઇડ્રોજન બંધ જે હતા તે કેવા થઈ જાય છે? આ હાઇડ્રોજન બંધ જે હતા અહીંયા, એ હાઇડ્રોજન બંધ તૂટી જાય છે આ રીતે. બરાબર. એટલે કે ઉપરની શૃંખલા અને નીચેની શૃંખલા બંને હવે કઈ રીતે વર્તે? તો ટેમ્પરેટ શૃંખલા તરીકે વર્તે. બરાબર. તો આ બીજા નંબરનો ઉત્સેચક છે જેનું નામ છે હેલિકેઝ. બરાબર. ત્રીજો જે ઉત્સેચક જે છે તે છે, એનું નામ છે આરએનએ પ્રાઇમેઝ. બરાબર. નામ લખીએ અહીંયા, આરએનએ પ્રાઇમેઝ. ઓકે. ચલો, આ આરએનએ પ્રાઇમેઝ શું કરશે? તો તે આરએનએ પ્રાઇમરનું નિર્માણ કરે. બરાબર. હવે આરએનએ પ્રાઇમર શું છે? તો એ આરએનએ પ્રાઇમર જે છે તે 5 થી 15 ન્યુક્લિયોટાઇડ ધરાવતા ટુકડાઓ છે. આરએનએ પ્રાઇમર શું કરશે? આરએનએ પ્રાઇમરનું નિર્માણ કરે. બરાબર. હવે આ આરએનએ પ્રાઇમર શું છે? તો 5 થી 15 ન્યુક્લિયોટાઇડ ધરાવતા ટુકડા છે. બરાબર. 5 થી 15 ન્યુક્લિયોટાઇડ ધરાવતા ડીએનએના નાના ટુકડાઓ છે. બરાબર. તો આ આરએનએ પ્રાઇમર નું નિર્માણ કરશે. બરાબર. એ આરએનએ પ્રાઇમર જે છે તે શું કરશે? તો આ જે શૃંખલા આપણી ખુલ્લી થયેલી છે, બરાબર, એને આપણે શું નામ આપીએ? ટેમ્પલેટ શૃંખલા. માની લો કે આ ખુલ્લી થયેલી આ શૃંખલા છે. બરાબર. એ શૃંખલા કઈ છે? તો ટેમ્પલેટ શૃંખલા છે. તો હવે ટેમ્પલેટ શૃંખલાની સામે જ્યારે નવી મતલબમાં પૂરક શૃંખલા બનશે, બરાબર, શેના વડે? તો ડીએનએ પોલિમરેઝ વડે જ્યારે પણ બહુલીકરણની શરૂઆત થશે, બરાબર, તો એ બહુલીકરણની અંદર જે ન્યુક્લિયોટાઇડ જોડાશે સામે, બરાબર, તે કયા હશે? તો તે આ હશે. આરએનએ પ્રાઇમરના ટુકડા અહીંયા જોડાશે. બરાબર. શેના કોની મદદથી જોડાશે?
ડીએનએ પોલિમરેઝ વડે, બરાબર? તો એ ડીએનએ પોલિમરેઝ વડે આ જે આરએનએના ટુકડાઓ છે તે આરએનએના ટુકડાઓ અહીંયા જોડાશે. માની લો કે આ આપણી એરિયા ટેમ્પરેચર શૃંખલા છે, બરાબર? એને આપણે નામ આપીએ 3 to 5. 3 to 5 નામ આપી લઈએ, બરાબર છે? અને નીચે જે નવી શૃંખલા બને છે, બરાબર, એ શેના વડે બનશે? ડીએનએ પોલિમરેઝ વડે. તો આ જે આરએનએના ટુકડાઓ છે તે અહીંયા જોડાતા જશે, બરાબર? અને ધીમે ધીમે પછી આ આખી એક શૃંખલા બને છે, બરાબર? તો આ બીજો મતલબ આ ત્રીજા નંબરનો જે ઉત્સેચક છે તેનું નામ છે આરએનએ પ્રાઇમેઝ. ઓકે, ચાલો. ત્યારબાદ હવે ચોથું જે આવે છે તેના વિશે જોઈએ. તો ચોથો ઉત્સેચક જે છે તેનું નામ છે ડીએનએ લાઇગેઝ, બરાબર? ઘણી વખત એને ડીએનએ લિગેઝ તરીકે પણ ઓળખવામાં આવશે, બરાબર? ચાલો, તો એ ડીએનએ લાઇગેઝ અથવા લિગેઝ જે છે તે શું કાર્ય કરે? તો આ જે આરએનએના ટુકડાઓ જે હતા, બરાબર, એ જોડાયા હતા, એ ટુકડાઓને શું એ આરએનએ પ્રાઇમરને શું કરે છે? જોડવાનું કામ કરે છે. લાઇગેઝ શું કામ કરે? જોડવાનું કામ કરે છે. કઈ રીતે જોડે છે? તો ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરે છે. માની લો કે આ જે ડીએનએ છે, બરાબર, આ મતલબમાં ટુકડાઓ છે, તો એ ટુકડાઓને શું કરે? અહીંયા આ ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવે, બરાબર? આ રીતે ડીએનએ ના ટુકડાઓ આવે છે અહીંયા આપણે, બરાબર? અને અહીંયા શું બનાવે છે? તે ફોસ્ફોએસ્ટર બંધનું નિર્માણ કરે છે, બરાબર? અને એ નિર્માણ કરીને શું કરે? ડીએનએ ના ટુકડાને જોડે છે. ઓકે, તો આ કેટલા થયા? આ 4 ઉત્સેચકો થયા. કયું પહેલા આવ્યું? ડીએનએ આધારિત ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, બરાબર છે? ત્યારબાદ જે બીજો જે આવે છે ઉત્સેચક, બરાબર છે, તે શું કરશે? તો તે ડીએનએ ની જે શૃંખલા છે તેને ખોલે છે. એનું નામ આપણે ડીએનએ હેલિકેઝ. ત્રીજો આવે છે આરએનએ પ્રાઇમેઝ અને ચોથો આવે છે ડીએનએ લાઇગેઝ. બરાબર, ચલો. ડીએનએ પોલિમરેઝ શું કરશે? તો બહુલીકરણની ક્રિયા કરે છે. કોના આધારે? જે ટેમ્પરેચર શૃંખલા હોય તેના આધારે તેની પૂરક શૃંખલા બનાવે, એટલે કે તે બહુલીકરણમાં વપરાય. ચલો, ડીએનએ હેલિકેઝ. હેલિકેઝ શું કરશે? તો એ જે બેવડી કુંડલમય રચના છે, બરાબર, અને કુંડલમય રચના છે, બરાબર, તેને શું કરશે? તો એ રચનાને ખોલશે, એટલે કે રચનાને શું કરશે? રેખીય શૃંખલા બનાવે. શૃંખલા કેવી બનાવે? રેખીય શૃંખલા બનાવે અને બે શૃંખલાઓને શું કરે? તોડે છે, બરાબર? ચાલો, આરએનએ પ્રાઇમેઝ. આરએનએ પ્રાઇમેઝ શું કરશે? તો એ આરએનએ પ્રાઇમર બનાવશે, બરાબર? જેની અંદર શું હશે? તો 5 થી 15 ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ છે, બરાબર? 5 થી 15 ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ છે. એ શું કરશે? તો આ ટુકડાઓનો ઉપયોગ કરીને આ જે ડીએનએ પોલિમરેઝ છે તે પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે, બરાબર? અને આ જે ટુકડાઓ જે છે, બરાબર, એ ટુકડાઓને જોડવાનું કામ કોણ કરશે? આ રીતે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડવાનું કામ ડીએનએ લાઇગેઝ કરે છે, બરાબર? એ શું કરશે? તો આ જે ટુકડાઓ છે તેને જોડવાનું કામ કરે છે. તો આ રીતે એક શૃંખલાની અંદરથી આ પ્રકારની ટેમ્પરેચર શૃંખલાની અંદરથી બીજી નવી પૂરક શૃંખલાનું નિર્માણ આ 4 ઉત્સેચકોની મદદથી થાય છે. આખા સંયોજનની અંદર આ 4 પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે આખી પ્રક્રિયા છે, બરાબર, સંયોજનની પ્રક્રિયા કે જેની અંદર આ 4 ઉત્સેચકો કાર્ય કરે છે, તો આખી પ્રક્રિયામાં ઉર્જાની જરૂર પડે છે, બરાબર? કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. તો આ જે સંયોજનની જે ક્રિયા છે, બરાબર, તેની અંદર જે ઉર્જાની જરૂરિયાત પડે છે, તો તે ઉર્જાની જરૂરિયાત પૂરી કોણ કરશે? તો ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, બરાબર? નામે રાખજો, એ આપણે લખીએ ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ,
ફોસ્ફેટ, બરાબર. એટલે એ શું છે? એટીપી છે, બરાબર. તો કેવું એટીપી કે જેની અંદર ઉચ્ચ ઉર્જાની ક્ષમતા ધરાવે. કેવું એટીપી? બરાબર, જેની અંદર ઉચ્ચ ઉર્જાની ક્ષમતા હાજર રહેલી હોય છે, બરાબર. તો તે શું કરશે કે આ આખી જે ક્રિયા થાય છે, સ્વયંજનનની જે ક્રિયા થાય છે તેની માટે ઉર્જાનો સ્ત્રોત પૂરો પાડે છે, બરાબર. તો આ આખી જે રચના આપણે જોઈ, બરાબર, એ શું છે? ડીએનએ ની અંદર એટલે કે સ્વયંજનનની અંદર જે વપરાતા જે ઉત્સેચકો છે તે ઉત્સેચકોનું કાર્ય, બરાબર, કઈ રીતે કાર્ય કરે છે તે. ઓકે. હવે આગળ આપણે જોવાનું છે કે ઉત્સેચકોના બાદથી કઈ રીતે મતલબમાં તે સ્વયંજનનની ક્રિયા થાય છે, બરાબર, કઈ રીતે બને છે. તો એ કાર્યપ્રણાલી હવે આપણે જોઈએ. ચાલો હવે આપણે એની કાર્યપ્રણાલી જોઈએ કે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી કઈ રીતે થાય છે. તો સામાન્ય રીતે આપણે આગળ જોઈ ગયા ત્યારે કે તે આ પ્રકારે ડીએનએ હોય તો ડીએનએ નો માયલો આ ભાગની અંદરથી સ્વયંજનનના ઉત્પત્તિની શરૂઆત થાય છે, બરાબર. એટલે સ્વયંજનનની શરૂઆત થાય છે, બરાબર. તો એની અંદર શું થશે? તો ઉત્સેચક શું કરશે? તો આ શૃંખલાઓને ખોલશે. શું કરશે? માની લો આ શૃંખલા છે, આ શૃંખલાને અહીંયાથી વચ્ચેથી ખોલી કાઢશે. માની લો કે આ અહીંયાથી જો શરૂઆત થાય, બરાબર, તો આ જગ્યાએ ખુલશે. આ પ્રકારે છે, બરાબર. તો આ પ્રકારે અહીંયાથી માની લો આ શૃંખલા ખોલી કાઢે, આ જગ્યાએ જે ઉત્પત્તિ સ્થાન છે આ જગ્યાએ ખોલી કાઢે, બરાબર. તો આ આવી રચના બને છે કે જ્યાં એક ભાગ કેવો છે આ પ્રકાર આગળથી ખુલે છે, બરાબર. અહીંયાથી ખુલે છે. તો આ કેવી ચીપિયા જેવી રચના બની ગઈ. કેવી રચના બની? આ રચના જો આપણે જોઈએ તો આ કેવી બને છે? ચીપિયા જેવી રચના બની ગઈ છે. એટલા માટે આ ક્રિયાને ઘણી વખતે સ્વયંજનન ચીપિયાની ક્રિયા પણ કહેવામાં આવે, અથવા તો આને જો ઓળખવું હોય તો એને કહેવામાં આવે છે સ્વયંજનન ચીપિયો. બરાબર, સ્વયંજનન ચીપિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. ચાલો હવે આ જે બંને શૃંખલાઓ છે, બરાબર, તે આપણે અહીંયા લઈએ, બરાબર, આ પ્રકારે, બરાબર. ચાલો તો એ શૃંખલા કઈ છે? ટેમ્પલેટ શૃંખલા છે. અને આ પણ કેવી છે? ટેમ્પલેટ શૃંખલા. આ છે 5n અને પછી તે શું થશે? તો તે આ રીતે ખુલ્લી થશે અને ખુલ્લી થઈને પછી શું થશે? આગળ આ રીતે તૂટી જશે, બરાબર. એટલે શું કરશે? ખુલશે, મતલબ આ જે કુંડલમય રચના છે રેખીય કરશે. રેખીય થયા બાદ આગળ શું થશે? આ બંનેના હાઇડ્રોજન બંધ તૂટે એટલે કેવી થશે? ખુલ્લી થઈ જશે. તો આ કેવી બનશે? 5 to 3n અને આ કેવી બનશે? 3n to 5n. ઓકે. ચાલો હવે જ્યારે સ્વયંજનન થશે તો આપણે આગળ જોઈએ કે સ્વયંજનનની જે ક્રિયાનો ક્રમ જે છે, બરાબર, તો એ કયા ક્રમમાં થાય? તો હંમેશા સ્વયંજનનની ક્રિયા જે છે તે 5n થી 3n તરફ થાય, બરાબર. પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ સ્વયંજનનની ક્રિયા થાય છે, બરાબર. તો અહીંયા શું થશે? તો આ ત્રીજો છેડો છે તો એની સામે હવે કયો આવશે? પાંચમો, બરાબર. તો અહીંયા પાંચમા કાર્બનનો છેડો આવશે. તો સ્વયંજનનની જે મતલબ આ ક્રિયા જે છે તે 5n થી 3n તરફ થશે, બરાબર. આ તરફ થશે. અહીંયા આવશે ત્રીજો છેડો, બરાબર. ચાલો બીજો એક શું થશે કે આ જે શૃંખલા છે, કઈ શૃંખલા? 5n to 3 તરફની જે શૃંખલા છે તેની ઉપર આ જે ડીએનએ બને છે, બરાબર, નવી પૂરક શૃંખલા બને છે તે કેવી બનશે? સતત બને છે. સતત એટલે વચ્ચે અટકતી નથી કે વચ્ચે આ જે ટુકડાઓ છે તે તૂટતા નથી. જ્યારે આ જે શૃંખલા છે 3 to 5n તરફની જે શૃંખલા છે તેની અંદર જ્યારે શૃંખલા બનશે તો એનો ક્રમ કયો હશે? તો આ તરફથી હશે. આ 3 છે, બરાબર, અને આ કયો છે? તો 5 to 3 એટલે આ દિશાની અંદર બનશે, આ દિશામાં જશે, બરાબર. એટલે અહીંયા કયો છેડો આવશે? 5n અને અહીંયા કયો છેડો આવશે? 3n. તો આ તરફ બનશે, બરાબર. ચાલો પરંતુ આની અંદર શું થશે? તો આ જે શૃંખલા જે બને છે તે કેવી બનશે? તૂટક બને છે. આ પ્રકારે સતત બનતી નથી. સતત ક્યાં બને છે? તો 5 to 3n વાળા જે શૃંખલા તેની પૂરક શૃંખલાની ઉપર જ્યારે બનશે, બરાબર, તો આ શૃંખલા કેવી બને છે?
સતત શૃંખલા બને છે અને આ કેવી બને છે તૂટક એટલે કે વચ્ચેથી એના કેવા હોય છે ડીએનએ ના ટુકડાઓ હોય છે એટલા માટે તેને કહેવામાં આવે છે તૂટક શૃંખલા હવે તૂટક શૃંખલા છે બરાબર એ ટુકડાઓ જે છે તે ટુકડાઓ જે છે પછી જોડાઈ જાય છે કોના વડે જોડાય છે તો ડીએનએ લાઇગેઝ વડે એના વડે જોડાય તો ડીએનએ લાઇગેઝ વડે જોડાઈ જાય છે બરાબર અને આ જે ડીએનએ ના ટુકડાઓ જે છે બરાબર આ જે ટુકડાઓ જે બને છે બરાબર એને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડા યાદ રાખજો ઓકાઝાકી ટુકડા કહેવામાં આવે છે બરાબર તો આ રીતે જે છે તે સ્વયંસંચાલનની મતલબમાં કાર્યપ્રણાલી છે બરાબર તો તેમને શું થશે તો આ રીતે જ્યારે શૃંખલા ખુલશે તો ચીપિયા જેવી રચના દેખાશે એટલા માટે એને શું કહેવામાં આવે છે સ્વયંસંચાલન ચીપિયો કહેવામાં આવે છે બે શૃંખલા બને છે બંને કેન્સરના તરીકે ઓળખે ટેપ્લેટ શૃંખલા તરીકે ઓળખે એટલે બંનેની સામે શું આવશે તો પૂરા શૃંખલા બને છે બરાબર એ ઉત્સેચકોની ક્રિયા માટે બને છે તો એની અંદર આ 5 to 3 તરફ શૃંખલા બનવાની શરૂઆત થાય છે બરાબર તો પહેલી જે શૃંખલા છે બરાબર જે 5 to 3 તરફ છે એની અંદર કેવી શૃંખલા બનશે તો સતત એટલે કે વચ્ચે કોઈ પણ ટુકડો મતલબ એક ડીએનએ ટુકડો બનશે નહીં કે એક સાથે સીધી રેખામાં તે બને છે જ્યારે આ જે 3 to 5 તરફની જે ટેમ્પલેટ શૃંખલા છે બરાબર તેની સામે જે પૂર્ણ શૃંખલા બનશે તે કયા સ્વરૂપે બનશે તો ડીએનએ ના ટુકડા સ્વરૂપે બનશે હવે આ જે ટુકડાઓ જે છે તે ટુકડાઓને જોડવા માટે જે ઉત્સેચક વપરાય છે તેનું નામ છે ડીએનએ લાઇગેઝ તેના માટે તે જોડાય છે આ ડીએનએ ટુકડાઓ જે બને છે એને નામ આપવામાં આવ્યું છે ઓકાઝાકી ટુકડા તો આ જે છે આખી ડીએનએ સ્વયંસંચાલનની કાર્યપ્રણાલી અને તેમાં વપરાતા ઉત્સેચકો બરાબર